ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો ચેપ્ટર 7 ની અંદર આપણે પહોંચ્યા છીએ નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. તો આજે આપણે ઓક્સાઇડ સંયોજનોથી આગળ વધવાનું છે. ચલો ઓક્સાઇડ સંયોજનોની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો ખરેખર ટોપિક છે ને એ માત્ર ને માત્ર એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? એમસીક્યુ આની અંદરથી ખાસ પૂછાતા હોય છે. ક્યારેક 2 માર્ક્સનો પ્રશ્ન પણ આની અંદરથી પૂછાય છે, પણ એની શક્યતા બહુ બહુ ઓછી, 0.01%. એટલે એમસીક્યુ માટે ખાસ કરવાનું છે. એમાં સીધું જ તમને હું અત્યારે ડાયરેક્ટ જ બતાવું છું. આ કોષ્ટક મેન છે જેમાં તમને નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, બધાના નામ બોલું છું, સાંભળતા જજો. નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. આ પાંચના ઓક્સાઇડના નામ તમને આપ્યા છે. જો હવે આના ખરેખર આઈયુપીએસસી નામ પ્રમાણે લખો ને તો આવું લખાય: ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. આને કહેવાય નાઇટ્રોજન મોનોક્સાઇડ. આને કહેવાય ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ક્લિયર? એના આઈયુપીએસસી નામ થવાના. અને એની નીચે જે લખ્યા છે એ આપણે, તમે ખબર રેડોક્સ પ્રક્રિયાની અંદર શીખ્યા હતા એ મુજબ છે કે જ્યારે કોઈ એક જ તત્વ એક કરતાં વધુ સંયોજન બનાવે કે જેની અંદર એની ઓક્સિડેશન અવસ્થાઓ જુદી જુદી હોય તો એ દર્શાવવા માટે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ, કે આને અલગ પાડવું હોય તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ કહેવાય. કારણ કે આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો થાય? +1. ગણતા આવડે જ છે બધાને. આમાં નાઇટ્રોજન +2, 3 દુ 6 -6 સામે જાય +6/2 એટલે +3, 2 દુ 4 -4 સામે જાય તો +4. આમાં બી નાઇટ્રોજન +4, આમાં નાઇટ્રોજન +5. તો જોઈ શકીએ છીએ આપણે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનોમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 થી લઈને ક્યાં સુધી જોવા મળે છે? +5 સુધી. એ બધાની સામાન્ય એક બનાવટની પદ્ધતિ આપી છે કે એમોનિયમ નાઇટ્રેટ હોય એનું વિઘટન કરો ઉષ્મીય, તો એમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ અથવા તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ મેળવી શકાય, જે રંગવિહીન, વાયુમય હોય અને તટસ્થ હોય. પછી કીધું છે સોડિયમ નાઇટ્રાઇટની FeSO4 સાથે અને સલ્ફ્યુરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે. ખાસ યાદ રાખજો. શું કીધું? સોડિયમ નાઇટ્રાઇટનું FeSO4 અને H2SO4 ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં 3 વસ્તુ મિશ્ર કરી તો એમાંથી ફેરસ સલ્ફેટમાંથી ફેરિક સલ્ફેટ બની જાય, સોડિયમ બાયસલ્ફેટ બને, પાણી છૂટું પડે અને વધારાનું છૂટું પડે નાઇટ્રિક ઓક્સાઇડ. એટલે આ તો તમને એક એક બનાવટ લખી દઉં, જરૂર નથી કે આપણે આ જ બનાવટ લખી, તમે બીજી કોઈ પણ લખી શકો છો. આપણે ઘણી બધી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવા માટેની પદ્ધતિઓ આવી ગઈ છે આગળ, ક્યાંક ને ક્યાંક સમીકરણો જોયા હોય આપણે તો એ પણ લખી શકાય છે. પણ આ તમને જસ્ટ એક એક સમીકરણ આપ્યું છે કે N2O3 બનાવવું હોય તો નાઇટ્રિક ઓક્સાઇડ N2O4 સાથે 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બનાવી દે છે. PbNO3 લેડ નાઇટ્રેટ, ધાતુના નાઇટ્રેટનું 673 કેલ્વિન તાપમાને વિઘટન કરો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બની જાય. અચ્છા, હવે N2O4 શું છે? તો N2O4 એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જો અહીંયા ગુણધર્મ કહી દો, રંગવિહીન, વાયુ તટસ્થ, વાદળી રંગનો ઘન પદાર્થ છે. યાદ રાખજો, કોણ? N2O3 ઘન અવસ્થામાં હોય અને એસિડિક છે સ્વભાવે. પહેલા બંને તટસ્થ છે, N2O3 એસિડિક છે. પણ એના પછી લખ્યું છે NO2 બદામી રંગનો વાયુ, એ પણ એસિડિક હોય. હવે બદામી રંગનો વાયુ હોય ને એ કેવું હોય? NO2 કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય એ જો ઠંડો પાડવામાં આવે તો તરત જ નાઇટ્રોજન ડાયોક્સાઇડના 2 અણુ એ એકબીજા સાથે જોડાઈ જાય અને દ્વિઅણુ સ્વરૂપે, જેમ આપણને ખબર છે વાતાવરણમાં નાઇટ્રોજનનો પરમાણુ એકલો કોઈ દિવસ ના મળે, હંમેશા શું મળે? ડાયનાઇટ્રોજન N2. એમ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ હવામાં જો ઠંડુ પાડવામાં આવે, એટલે એના જે વાયુ હોય વાયુનો ઠંડો પાડો તો એ એકાકી અણુ સ્વરૂપે મેળવી શકાય ને એના 2 અણુ ભેગા થઈ જાય તો બની જાય N2O4. ક્લિયર? અને એ રંગવિહીન ઘન પ્રવાહી છે. રંગવિહીન ઘન અથવા તો પ્રવાહી બેમાંથી કોઈ પણ સ્વરૂપે ઠંડુ પાડ્યું છે એટલે અર્ધઘન મિશ્રણ પણ તમે કહી શકો. એ પણ સ્વભાવે એસિડિક અને N2O5 પણ સ્વભાવે એસિડિક હોય. તો તમે જોઈ શકો છો પહેલા 2 જ તટસ્થ છે, બાકીના બધા જ નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ આ બંને વાયુ હોય, બંને તટસ્થ હોય, જ્યારે બાકીના બધા સ્વભાવે કેવા છે? એસિડિક. ક્લિયર? એના વિશે થોડુંક અહીંયા નીચે લખ્યું છે નોંધમાં કે ભાઈ નાઇટ્રિક ઓક્સાઇડ જે હોય એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તે પ્રવાહી સ્થિતિમાં તે આંશિક બહુલીકરણ પામે. બહુલીકરણ એટલે એક અણુ કોઈ દિવસ ના હોય, ઘણા બધા અણુ એકબીજા સાથે શું થયેલા હોય? જોડાઈ ચૂક્યા હોય.
ઘન અવસ્થામાં તે દ્વિપરમાણુ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલે ઘન અવસ્થામાં હોય તો નાઇટ્રિક ઓક્સાઇડના બે અણુ એકબીજા સાથે જોડાયેલા જ હોય. નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે જોડાય, નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે જોડાય તો શું બનાવે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાં દ્વિપરમાણુવીય રચના ધરાવતું સંયોજન છે, એટલે કે તરત જ સંતુલન પામી જાય. જુઓ, બે NO2 ના અણુ એકબીજા સાથે જોડાઈ જાય અને એક રંગવિહીન N2O4 બનાવી નાખે, જે પ્રતિચુંબકીય હોય. જ્યારે NO2 એ અનુચુંબકીય હોય, બનામી રંગનો હોય. ક્લિયર? તો MCQ ની અંદર જનરલી પૂછી શકે, MCQ ની અંદર જનરલી પૂછી શકે કે નીચેના પૈકી કયો વાયુ એ દ્વિપરમાણુવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને રંગવિહીન હોય છે. અથવા તો એની જગ્યાએ એવું ના કહીએ તો આપણે એવું પણ કહી શકીએ કે કયો બદામી રંગનો વાયુ એ ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. તો કયો કીધો હોય તો NO2 અને કયા સ્વરૂપે કીધું હોય તો N2O4. સમજ્યા જેવું છે યાર, ગોખણપટ્ટી જ છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રોજનના જેટલા પણ ઓક્સાઇડ છે એમને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો એ પાણી સાથે પ્રક્રિયા કરી અને જુદા જુદા એસિડ બનાવે છે. અને આવા એસિડને કહેવાય નાઇટ્રોજનના ઓક્સો એસિડ. ઇટ્સ કોલ્ડ નાઇટ્રોજનના ઓક્સો એસિડ કહી શકીએ આપણે. ક્લિયર? જેમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે નાઇટ્રસ એસિડ, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બનાવે નાઇટ્રસ એસિડ, પણ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બનાવે નાઇટ્રિક એસિડ. આ નાઇટ્રિક છે. તો જોજો, હવે એક બીજી વસ્તુ કહેવા માંગુ, ફરીથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રસ બી બનાવે ને નાઇટ્રિક બી બનાવે. N2O3 નાઇટ્રસ જ બનાવે, N2O5 નાઇટ્રિક જ બનાવે. તો N2O3 અને N2O5 ને અનુક્રમે HNO2 અને HNO3 નાઇટ્રસ અને નાઇટ્રિક એસિડના એનહાઇડ્રાઇડ કહેવાય. એનહાઇડ્રાઇડ એટલે ઓક્સો એસિડમાંથી પાણીનું અણુ દૂર થાય પછી જે ઓક્સાઇડ મળે એ ઓક્સાઇડ સંયોજનને જે તે એસિડના શું કહેવાય? એનહાઇડ્રાઇડ. ફરીથી કહું છું, મારે પહેલા તો આ ડિલીટ કરી દો એટલે તમને થોડું દેખાય, નકર તમે એમ કહેશો કે સાહેબ તમે નકર ટુડા કરી નાખ્યા, અમને કંઈ દેખાયું નહીં. એક જ મિનિટ. હા બસ, ચાલો હવે દેખાય કમ્પ્લીટ. હા, નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ બંને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાંથી બને છે, એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ નાઇટ્રસ એસિડનો અને નાઇટ્રિક એસિડ બંનેનો એનહાઇડ્રાઇડ કહી શકાય. પણ પ્રોપર પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેનામાંથી નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ કોણ છે, તો નાઇટ્રસ એસિડમાંથી પાણીનો અણુ દૂર થાય તો બંને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. તો N2O3 આનો પ્રોપર એનહાઇડ્રાઇડ કહેવાય અને નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ કોણે લખાય? N2O5. જ્યારે લખ્યું જ છે જો, NO2 એ મિશ્ર એનહાઇડ્રાઇડ કહેવાય છે. ક્લિયર? તો આ ખાસ કરવું MCQ માટે, IMP. જો કે મેં તમને કીધું આખું કોષ્ટક MCQ માટે જ છે. હવે જો એ જે ઓક્સાઇડ આપણે ભણ્યા એના અણુસૂત્રો આપ્યા છે, સંસ્પંદન ને બંધ અંગેની માહિતી વિગત, પણ આ બધી પ્રાયોગિક હોય, આપણે કરવાની જરૂર નથી. એટલે આ ગોખણપટ્ટી ખોટી કરવી નહીં, મગજમાં ખોટું ઘુસાડવું નહીં, કારણ કે આનાથી કંઈ એટલા બધા MCQ પૂછાતા નથી. પ્રાયોગિક માહિતીના MCQ તમને નહીં પૂછાય, સો ડોન્ટ બી ગભરાઈ. ક્લિયર? વધી વાત સંસ્પંદન સૂત્રો. તો સંસ્પંદન સૂત્રો બધા જાણો જ છો. ધારો કે પહેલામાં જોઈ શકો છો યાર, જો અહીંયા બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, હવે એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વચ્ચે જાય તો અહીંયાથી દ્વિબંધનું એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન મેળવી લે, એટલે ઓક્સિજન આંશિક ઋણ બની જશે અને અહીંયા નાઇટ્રોજન આંશિક ધન બની જશે. ક્લિયર? સોરી, આંશિક નહીં, સંપૂર્ણ ધન અને ઋણ વિસ્તાર આવશે. કેમ કે ઇલેક્ટ્રોન આખું મેળવે છે ને યુગ્મ, એટલે આ ધન બને ને આ કેવું બનશે? ઋણ. સેમ અહીંયા એવી રીતે ઓક્સિજન બંધમાંથી પોતાનું એક ઇલેક્ટ્રોન એને એક મૂક્યું હતું ને એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનનો હતો. હવે ઓક્સિજન પોતાનું એક ઇલેક્ટ્રોન મૂકી દેશે એટલે નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન પાછો મેળવી લેશે, તો નાઇટ્રોજન અહીંયા ઋણ બની જશે, ઓક્સિજન ધન બની જશે. પાછું સંસ્પંદન થાય, નાઇટ્રોજન પાછું મૂકે અંદર, એટલે સેમ સંસ્પંદન થઈ રાખે. સેમ આમાં એવી રીતે કોઈ બી એક બાજુથી કરાય. આ બાજુ જો દેખાતું હશે તો આ ઓક્સિજન પોતાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વચ્ચે મૂકે એટલે દ્વિબંધ થઈ ગયા અને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય એટલે આ ઋણ બને, અને અહીંયા અને મૂક્યું એટલે ઓકે ઋણ વીજભાર અહીંયા ફરતો આવવાનો અને આ આવડું આ ધન વીજભારિત બની જશે. ક્લિયર? સોરી, આ ધન વીજભારિત ના બને, માય મિસ્ટેક.
અહીંયા પહેલાં વિચારી જુઓ એટલે ખબર પડી જશે. અહીંયા એક્ઝેક્ટલી કેવું હોય કે આ નાઇટ્રોજન ધન વીજભારિત જ હોય, આ ઓક્સિજન ઋણ વીજભારિત હોય. હવે આ ઋણ વીજભારિત ઓક્સિજન ઇલેક્ટ્રોનિકમાં અહીંયા મૂકે એટલે અહીંયા દ્વિબંધ બને. નાઇટ્રોજન તો ધન એમનેમ જ રહે, પણ અહીંયા બંને ઇલેક્ટ્રોનિકમાં આ ઓક્સિજન મળે એટલે ઋણ વીજભાર અહીંયા જતો, એટલે ઋણ વીજભાર સતત ફરતો હોય જો નીચે ઉપર. એવું જ આમાં થાય. નાઇટ્રોજન ધન કહી દો, આ ઋણ કહી દો, તો અહીંયાથી ઇલેક્ટ્રોનિકમાં વચ્ચે ગયું તો આનો ઋણ વીજભાર જતો રહે અને આને ઇલેક્ટ્રોનિકમાં પાછું મેળવી લીધું એટલે ઋણ વીજભારિત બની જાય. સેમ આમાં બી સિંગલ સાઇડ જેમ આમાં આપણે વિચાર્યું ને સેમ અહીંયા પણ એવું જ થાય. ક્લિયર? આગળ વધીએ છીએ એના પછી સેમ એવું જ અહીંયા પણ થાય, જોઈ શકો છો તમે. કોઈ એક સાઈડ અહીંયા બી કરી શકાય અથવા તો આ બાજુ પણ તમે એ સંસ્પંદન કરી શકો છો. ક્લિયર? કોઈ એક બાજુ થાય. ડન? તો આ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. હવે આપણે જોવાનું છે નાઇટ્રિક એસિડ વિશે. ચાલો તો જોઈએ નાઇટ્રિક એસિડ વિશે. સૌથી પહેલા તો નાઇટ્રિક એસિડની અંદર એવું કીધું છે, જો નાઇટ્રિક એસિડ એટલે બધાને ખબર છે, સૂત્ર હમણાં જ આપણે ભણી ગયા, HNO3 નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રોજનના કયા કયા ઓક્સો એસિડ સંયોજનો બને તો હમણાં જ ભણ્યા હતા. નાઇટ્રોજનનું હાઇપોનાઇટ્રસ એસિડ H2N2O2, નાઇટ્રસ એસિડ HNO2, પરનાઇટ્રિક એસિડ HNO4, નાઇટ્રિક એસિડ HNO3. આ ચાર એના ઓક્સો એસિડ આપણે કહી શકીએ. ક્લિયર? જે પૈકી સૌથી અગત્યનો છે નાઇટ્રિક એસિડ, કારણ કે આ પ્રબળ એસિડ છે જેનો ઔદ્યોગિક રીતે ખૂબ જ ઉપયોગ થાય છે. ચાલો તો સૌથી પહેલા એની બનાવટ પ્રયોગશાળામાં બનાવો. પ્રયોગશાળામાં તો થોડોક જ બનાવવાનો હોય. તો કાચની વક્ર નળી એટલે એક્ઝેક્ટલી કસનળી હોય, તમે કસનળી પણ લઈ શકો. એ કસનળીની અંદર પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોડિયમ નાઇટ્રેટ કાનો3 અથવા તો નાનો3 એની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરો તો એમાંથી નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે. એટલે જો NaNO3 હોય H2SO4 સાથે પ્રક્રિયા કરો, આનું પ્રથમ વિયોજન આ અતિ સાંદ્ર લેવામાં આવે તો પ્રાથમિક વિયોજન જ થાય H+ અને HSO4-. સોડિયમ જોડે છે HSO4 સાથે બની જાય NaHSO4, આમાંથી છૂટું પડેલું H+, આમાંથી ઓક્સિજન સાથે આમાંથી છૂટો પડેલો H+ એ NO3- સાથે જોડાઈ જાય, બને નાખે નાઇટ્રિક એસિડ. ક્લિયર? તો એની પ્રયોગશાળાની બનાવટ. ઓસ્વાલ્ડ પદ્ધતિ ઔદ્યોગિક બનાવટ, IMP બનાવટ. મોટા પાયે જ્યારે નાઇટ્રિક એસિડ બનાવવો હોય ઉદ્યોગમાં કે કસનળી જરૂર પડે નહીં, ઢગલાબંધ જ જોઈએ, તો ઓસ્વાલ્ડ પ્રક્રમ જેને કહેવાય છે, ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે પદ્ધતિ શોધી હતી. શું કર્યું હતું એણે? તો આ પદ્ધતિમાં સૌથી પહેલા તો વાતાવરણીય ઓક્સિજન દ્વારા એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવામાં આવે. એટલે એમોનિયાનું ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન એટલા માટે કીધું છે, ઉદ્દીપકની હાજરીમાં થાય. ઉદ્દીપક ખાસ યાદ રાખજો, પ્લેટિનિયમ રોહિડિયમ ઉદ્દીપકની હાજરીમાં, જેને ગોઝ ઉદ્દીપક કહેવાય. 500 કેલ્વિન અને 9 બાર દબાણે તમે પ્રક્રિયા કરો તો સૌથી પહેલા તો નાઇટ્રિક ઓક્સાઇડ બને. ક્લિયર? NO. એ જે નાઇટ્રિક ઓક્સાઇડ બન્યો છે એ નાઇટ્રિક ઓક્સાઇડ જો લખ્યું આ રીતે ઉત્પન્ન થયેલા નાઇટ્રિક ઓક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, દેખાય તો બને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરી નાખો તો એમાંથી બની જાય નાઇટ્રિક એસિડ. તો આખી ઓસ્વાલ્ડ પદ્ધતિ. પણ આ ઉત્પાદન જે ઓસ્વાલ્ડ ઉત્પાદન એમાં ઉત્પન્ન થતો છેલ્લે જો વળી પાછો નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થયો, જેનો ઉપયોગ તમે અહીંયા ફરીથી પાછો કરી શકો કે નહીં, તો પુનઃચક્રણ થાય છે જે જલીય HNO3 ને નિસ્યંદન દ્વારા, એટલે અહીંયા પુનઃચક્રણ કરી શકાય આનું. અને કીધું છે કે તમને છેલ્લે મળતું જે નાઇટ્રિક એસિડ છે એનું નિસ્યંદન દ્વારા 10 થી 68% સુધી સાંદ્ર બનાવી શકાય. એટલે અહીંયા મળતો નાઇટ્રિક એસિડ ઓસ્વાલ્ડ પદ્ધતિથી 68% સાંદ્ર મળે. પહેલા 68% એટલે કાંઈ જેવું તેવું ના થાય હો. જમીન પર પડે ટાઇલ્સ હોય અથવા તો માર્બલ્સ હોય તો એની અંદર કાણા પડી દે એટલું સાંદ્ર હોય. કીધું છે જો હજી વધુ સાંદ્ર મેળવવો હોય તો આનાથી પણ સાંદ્ર બને તો એનું નિસ્યંદન કરવાનું H2SO4, કારણ કે સમગ્ર પ્રોસેસ દરમિયાન અહીંયા HNO3 સાથે અશુદ્ધિઓ પણ હોય અને ભેજ પણ હોય. તો એ જે HNO3 68% દળથી મળ્યો હતો નિસ્યંદન દ્વારા, એનું હજી હું નિર્જલીકરણ કરું. શું કરી નાખું છું? નિર્જલીકરણ. વધારાનું નિર્જલીકરણ કરવા અતિ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વપરાય, કારણ કે આ ભેજ શોષક છે.
તો આમાંથી બધો ભેજ શોષી લે અને હવે એની સાંદ્રતા એટલે હવે જે નાઇટ્રિક એસિડ તમને મળવાનો એ 98% સાંદ્ર હોય. કેટલા ટકા? 98. વિચાર બી ના કરતા આના વિશે. ક્લિયર? તો ઓસ્વાલ્ડ પદ્ધતિ ખાસ બધાને કહી રાખું કે કમ્પ્લીટ કરી નાખજો. અતિ મોસ્ટ આઈએમપી છે. ડન. આગળ વધીએ છે. નાઇટ્રિક એસિડના ભૌતિક ગુણધર્મો. ઓકે. રંગવિહીન પ્રવાહી છે. ઠાર બિંદુ 231, ઉત્કલન બિંદુ 355.6 ગુખવું પડે. દળથી આશરે 68% નાઇટ્રિક એસિડ પ્રયોગશાળાની કક્ષાએ નાઇટ્રિક એસિડ દળથી 68% જેટલો બનાવી શકાય, જેની વિશિષ્ટ ઘનતા હોય 1.504. વાયુ અવસ્થામાં નાઇટ્રિક એસિડના બંધારણ સમતલીય અણુ આકારનું હોય આવું. ઓક્સિજન નાઇટ્રોજન સાથે જોડાયેલ હોય, અહીંયા બંને ઓક્સિજન ને અહીંયા હાઇડ્રોજન, એનું બંધારણ છે. ક્લિયર? બંધ કોણ બંધ લંબાઈ કરવાની જરૂર નથી. સો ડોન્ટ બી ગભરીફાઈંગ. ચલો એના રાસાયણિક ગુણધર્મો જોઈએ આપણે. હવે નાઇટ્રિક એસિડ, તમે શબ્દ જ બોલો છો એસિડ, તો પાણીમાં નાખશો તો હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયન છૂટા પાડશે અને પ્રબળ એસિડ તરીકે વર્તે. બધાને ખબર જ છે. ક્લિયર? સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે ગોલ્ડ અને પ્લેટિનિયમ જેવી ઉમદી ધાતુ સિવાયની બધી મોટાભાગની ધાતુઓ સાથે પ્રક્રિયા કરી નાખે. લાઈક ધેટ. હવે આના માટે થોડુંક હું અહીંયા બાજુમાં કહીશ તમને. અહીંયા 2 મિનિટ જરા બાજુમાં આવી જજો, ધ્યાન રાખજો. સહેલી રીતે યાદ રહે એના માટે હું તમને એક વસ્તુ લખી આપું કે નાઇટ્રિક એસિડ મેં કીધું એમ રાસાયણિક ગુણધર્મમાં તો પ્લેટિનિયમ અને ગોલ્ડ સાથે પ્રક્રિયા આપતો નથી. એના સિવાય ધાતુ સાથે પ્રક્રિયા કરે, ધાતુ સાથે નાઇટ્રિક એસિડ, તો પ્રક્રિયા કરીને એમાંથી ફિક્સ જ હોય, ધાતુના નાઇટ્રેટ બને, પાણી છૂટું પડે અને કાં તો નાઇટ્રિક ઓક્સાઇડ, કાં તો નાઇટ્રસ ઓક્સાઇડ, કાં તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેનો આધાર HNO3 ની પ્રબળતા પર રહેલો છે. HNO3 ની પ્રબળતાને આધારે એમાંથી જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ છૂટા પડે. બાકી ફિક્સ તો છે જ કે ધાતુ લો તો ધાતુના નાઇટ્રેટ સાથે ધાતુ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક એસિડ ધાતુના નાઇટ્રેટ જ બનાવે. ક્લિયર? જો મંદ હોય, પહેલા તો અતિ મંદ હોય, અતિ મંદ હોય તો નાઇટ્રસ, મંદ હોય તો નાઇટ્રિક અને સાંદ્ર હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ સાંદ્ર માટે, આ મંદ માટે. અને આ ક્યારે છૂટું પડે? અતિ મંદ હોય ત્યારે. ક્લિયર? હવે જનરલી જરા આપણે થોડો ભાગ હજી લાંબો કરીએ છીએ કે જેથી તમને ઝડપથી સમજાય. ધારો કે કોપર ધાતુ લઉં, એની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે કરું, HNO3 સાથે પ્રક્રિયા કરીને હું એમાંથી બનાવું છું, તો કોપર ધાતુ પ્રક્રિયા એટલે કોપર નાઇટ્રેટ તો બનવાનું જ, CuNO3 ટ્વાઇસ પ્લસ વોટર છૂટું પડી જવાનું. હું એમ કહું, ધારો કે મેં અતિ મંદ લીધું છે તો છૂટો શું પડવાનું? નાઇટ્રસ ઓક્સાઇડ. એવું કરો બધા છે ને પેજમાં લખો આ સમીકરણ અને સંતુલિત કરો. આજે આપણે રહસ્ય રાખીએ, હું આજે નથી શીખવાડતો, નેક્સ્ટ લેક્ચર ખાસ તમારે જોવો પડે આના માટે. એટલે આ સમીકરણ ખાલી એક નહીં, આવી રીતે કોપર જો અતિ સાંદ્ર સાથે મંદ સાથે પ્રક્રિયા કરે તો મંદ સાથે પ્રક્રિયા કરીને શું બનવાનું? કોપર નાઇટ્રેટ એટલે CuNO3 ટ્વાઇસ પ્લસ છૂટું પડી જશે પાણી પ્લસ છૂટું પડશે નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ. કોપરની પ્રક્રિયા કરીએ અતિ સાંદ્ર સાથે તો બનવાનું CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ, છૂટું પડશે પાણી અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. 3 સમીકરણ મેં લખ્યા છે. તમારે કરવાનું શું છે ખબર? આ 3 સમીકરણ છે ને મને સોલ્વ કરી આપવાના છે, એટલે સંતુલિત કરવાના છે. આજે હું નથી શીખવાડતો, નેક્સ્ટ લેક્ચરમાં હું આ શીખવાડીશ તમને. ડોન્ટ બી ગભરીફાઈંગ. તમે આપણે જેમ જનરલી કોપર 1, નાઇટ્રોજન એટલે હાઇડ્રોજન એટલે આવી રીતે સેટ કરીએ એવી રીતે સેટ કરજો અને કેટલો સમય થાય છે ને એ મને કહેજો. કારણ કે આ સમીકરણો એવા છે કે આને સંતુલિત કરવા તમે બહુ સમય લઈ લેશે. પરીક્ષામાં ધારો કે એકાદું સમીકરણ સંતુલિત કરવાનું પૂછાયું તો મારું કેવું એમ છે કે તમે એક વખત કરો, પછી હું શોર્ટ પદ્ધતિ શીખવાડીશ. વિધિન 30 સેકન્ડની અંદર સોલ્વ થઈ જાય એટલી ઝડપી રીત. ક્લિયર? પણ એ છેલ્લે શીખવાડીશ, સોરી આજે નહીં, નેક્સ્ટ લેક્ચરમાં.
એટલે નેક્સ્ટ લેક્ચર તમારે જોવો જ પડે. ડન. તો આજે આપણે અહીંયા રાજ રાખીએ છીએ. ચલો તો આગળ વધીએ છીએ. ક્લિયર? ધાતુ સાથે પ્રક્રિયા એવી રીતે અહીંયા ઝીંક સાથે આપી છે, બરાબર. એના પછી કીધું છે કેટલીક ધાતુઓ જેમ કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ સાંદ્ર નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી. કેમ? કારણ કે એલ્યુમિનિયમ કે ક્રોમિયમ જેવી ધાતુ હોય એની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવા જાવ ને તો એલ્યુમિનિયમનો સળિયો કે ક્રોમિયમનો સળિયો હોય એની સપાટી ઉપર એક નાનું એવું આનું, હવે આ પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે શું કરી નાખે, એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમનું ઓક્સિડેશન કરીને બનાવી નાખે Al2O3 નું સ્તર. હવે જ્યાં સુધી ઉપર Al2 હોય, કારણ કે Al2O3 ક્રોમિયમ ઓક્સાઇડ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ સપાટી પર હોય ને ત્યાં સુધી અન્ય કોઈ વસ્તુ એની સાથે પ્રક્રિયા કરી શકે નહીં. ક્લિયર? તો એમની સપાટી પર ઓક્સાઇડનું નિષ્ક્રિય રક્ષણાત્મક સ્તર બનાવી નાખે છે. ચલો આગળ વધીએ છીએ. સાંદ્ર નાઇટ્રિક એસિડ એ અધાતુઓ અને તેમના સંયોજનોનું પણ ઓક્સિડેશન, પ્રબળ ઓક્સિડેશન કરતા છે યાર, તો કરવાનો જ છે ને. જેમ કે આયોડિન એ આયોડિક એસિડમાં, કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડમાં, સલ્ફર સલ્ફ્યુરિક એસિડમાં અને ફોસ્ફરસ એ ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન પામે છે. ચારે ચાર સમીકરણ આપ્યા છે. ખાસ આ સમીકરણો પણ મેં કીધું સંતુલિત કરજો, નો ડાઉટ. આમાં ઓછો સમય થશે પણ આ થઈ તો જશે, પણ આ પણ હું શીખવાડીશ તમને કે કેવી રીતે સોલ્વ કરી શકાય. કે આયોડિન છે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોઆયોડિક એસિડ બને, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણી. કારણ કે અહીંયા તો બધી જ જગ્યાએ તમારે ઓક્સિડેશન કરવા સાંદ્ર જ લેવાનું. તો બધી જ જગ્યાએ જો પાણી અને છૂટું શું પડે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. જો ક્લિયર? એટલે આમાં તો મગજમારી નથી, પણ ધાતુ હોય તો ધ્યાન રાખવું પડે. અતિમંદ હોય તો નાઇટ્રસ, મંદ હોય તો નાઇટ્રિક અને સાંદ્ર હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ક્લિયર? અને આ સમીકરણો જ છે ખાલી, બીજું કશું નથી. ચલો આગળ વધીએ છીએ. આમ તો એનો રાસાયણિક ગુણધર્મ જ છે આ, પણ એક અલગથી પ્રશ્ન બનાવેલો છે કે નાઇટ્રેટ આયન જે છે એની પરખ માટેની કથ્થઈ વલય કસોટી સમજાવો, અથવા તો આને વીટી કસોટી પણ કહેવાય. એક્ઝેક્ટલી સ્કૂલો ચાલુ થઈ જશે પછી તમારા લેબની અંદર તમને વીટી કસોટી કરાવવામાં આવશે કે ભાઈ જેમાં જેમાં નાઇટ્રેટ આયન હોય, એવું નહીં નાઇટ્રિક એસિડ, નાઇટ્રિક એસિડમાં NO3 હોય પણ કોપર નાઇટ્રેટમાં NO3- તો હોય જ ને. તો જેમાં જેમાં પણ NO3- આયન છે કે નહીં એ ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એ ચેક કરવા માટેની કસોટી છે. ધારો કે હું તમને કોઈ અજ્ઞાત દ્રાવણ આપું છું અને એ અજ્ઞાત દ્રાવણની અંદર હું એમ કહું છું કે ભાઈ નાઇટ્રેટ આયન છે, અને તમને નથી ખબર, મને ખબર છે કે એમાં નાઇટ્રેટ આયન છે, તમને નથી ખબર. તો તમારે ચેક કરવા માટે, ધારો કે તમને એવી શંકા પડે છે કે આમાં નાઇટ્રેટ આયન હોઈ શકે અને તમારે એના માટે કસોટી કરવી છે, તો તમે કઈ કસોટી કરી શકો? તો એના માટેની આ કસોટી છે વીટી કસોટી. સમજો, બહુ ઇઝી છે, બરાબર, પણ મજાની કસોટી છે. મને બહુ ગમે છે આ કસોટી ભાઈ. તમે લેબમાં કરશો એટલે તમને પણ ગમશે, કારણ કે સારું જબરું થાય બધું. ચલો હું સમજાવું છું શું કરવામાં આવે. તો નાઇટ્રેટ આયન માટે પ્રચલિત કથ્થઈ વલય કસોટીમાં નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાથી Fe+2 ની ક્ષમતા પર આધારિત, પેલા થિયરિકલ મુદ્દો કહી દો પછી સમજાવું છું. ક્ષમતા પર આધારિત હોય જે Fe+2 સાથે પ્રક્રિયા કરી કથ્થઈ રંગનું સંકીર્ણ બનાવે. એટલે એક્ઝેક્ટલી થાય કેવું કે ભાઈ ધારો કે હું એ બાજુમાં જો તમને દેખાશે, આપણે કસનળી લઈએ છીએ. હવે આ જે કસનળી હોય એની અંદર આપણે ભરી દીધું છે અહીંયા, સમજો શું ભરી દીધું મેં અહીંયા. તો કોઈ પણ ધારો કે હું નાઇટ્રિક એસિડ ભરી દઉં એટલે HNO3 ભરી દઉં, તો એમાંથી છૂટો પડેલો હોય NO3-. ક્લિયર? એની અંદર નાખવાનું તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ. શેનું દ્રાવણ બોલ્યો? તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ. તો એમાંથી છૂટું પડશે Fe+2. FeSO4 છે એટલે છૂટું કોણ પડી ગયું હશે? Fe+2. અને પછી શું કરવાનું, અહીંયા સપાટીને અડકી એવી રીતે હું આની અંદર નાખું છું સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખે એટલે એમાંથી છૂટો પડતો H+ આયન પણ હોય. તો જેવું અહીંયાથી અંદર જશે એટલે આ જે પહેલી સપાટી હોય ને, પહેલી સપાટી મેં લાઈન કરી જો, જ્યાં દ્રાવણની પહેલી સપાટીએ H2SO4 અડકે ત્યાં H+,
Fe+2 પણ હાજર હોય સપાટી પર ને NO3- બી હાજર હોય. ત્રણ પ્રક્રિયા કરીને બનાવ્યો નાઇટ્રિક ઓક્સાઇડ, Fe+3 અને પાણી. પણ જે સપાટી પર બન્યો ને એ તો નાઇટ્રિક ઓક્સાઇડ અહીંયાથી બહાર નીકળી જવાનું, જે આપણને ખબર પડશે નહીં. પણ આ અહીંયા સપાટીને અડકીને નાખ્યું હતું તો એ નીચે અંદર તો ઉતરવાનું કે નહીં. હવે અંદર ઉતરે ત્યારે થાય કેવું, તો જરા આપણે ડિટેલમાં જઈએ. તો કસનળીનો આ ઉપરનો જે ભાગ છે ત્યાં ઉપરના ભાગની અંદર મેં કીધું એમ નાઇટ્રિક ઓક્સાઇડ બની ગયું હતું જે ઉપર જતું રહ્યું, એટલે ઉપરની સપાટી પર Fe+3 છે ને પાણી છે. ધારો કે આટલા લેયર સુધી આપણે એવું વિચારીએ છીએ કે અહીંયા સુધી પ્રક્રિયા થઈ નાઇટ્રિક ઓક્સાઇડ બહાર નીકળી ગયો છે. ક્લિયર? હજી થોડુંક નીચે જઈએ ત્યાં સુધી, તો આટલું લેયર એટલે સમકક્ષ થોડુંક એવું લેયર હોય ને ત્યાં સુધીની પ્રક્રિયા થઈ નાઇટ્રિક ઓક્સાઇડ બહાર નીકળી જાય. તો એના સિવાય વધ્યું કોણ Fe+3 અને H2O. તો આ બંને જણા મારા બેટા પ્રક્રિયા કરી સંકીર્ણ આયન બનાવે FeH2O 6+2. એટલે હવે સમજો અહીંયા બધું જ દ્રાવણ FeH2O 6+2 નું છે આટલી સપાટી પર, બરાબર. સલ્ફ્યુરિક એસિડ તો અહીંથી નીચે ઉતરતું હતું, પણ હવે થવાનું કેવું કે અહીંની સપાટી પરના જે પણ H+, Fe+2 અને NO3- આયન સાથે પ્રક્રિયા થવાની એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બનવાનો, એ અહીંથી ઉપર જવાનો કે નહીં. પણ ઉપર જશે એટલે રસ્તામાં કોણ નડશે? આ સંકીર્ણ આયન નડશે કે નહીં. એ સંકીર્ણ આયન સાથે જે બનેલો નાઇટ્રિક ઓક્સાઇડ હોય નીચેના સ્તરમાં બનેલો એ ઉપર આવતો હોય ત્યારે પ્રક્રિયા કરે અને બનાવે FeH2O5 NO+2. એક્ઝેક્ટલી આનું નામ એવું થાય પેન્ટા એક્વા નાઇટ્રોસિલ ફેરેટ. ઉભા રહો એક મિનિટ. હા ફેરેટ ના થાય, ફેરસ Fe+2 છે ને અહીંયા, બરાબર ને, એક જ મિનિટ. Fe+3 હતું અહીંયા, ઓકે ફેરસ જ આવશે, પેન્ટા એક્વા નાઇટ્રોસિલ ફેરસ. ક્લિયર? તો અહીંયા આજે તમારા નામ અત્યારે કોણ છે, નામ છોડો યાર, નામ શું, નામમાં શું રાખ્યું યાર, તમે સંકીર્ણ આયન યાદ રાખો ને, જેને નાઇટ્રોસો સંકીર્ણ કહેવાય. કયું સંકીર્ણ કહેવાય? શોર્ટ નેમ છે આનું નાઇટ્રોસો સંકીર્ણ. અને આ જે નાઇટ્રોસો સંકીર્ણ બન્યું હોય એ કથ્થઈ રંગનું, એટલે થયું શું, અહીંથી ઉપર ગયું, અહીંયા જેવું અડશે એટલે તરત અહીંયા નાઇટ્રોસો સંકીર્ણ બન્યું હોય જે કથ્થઈ રંગનું હોય, અને કથ્થઈ રંગનું હોય તો એટલો ભાગ કથ્થઈ રંગનો થઈ જવાનો, જે તમને અહીંયા વીટી સ્વરૂપે દેખાશે. કારણ કે સપાટીને અડકીને આપણે નાખ્યું હતું એટલે થાય એવું કે તમને દેખાય વીટી સ્વરૂપે. ક્લિયર? ડન? આગળ વધીએ છે. હવે છે એના ઉપયોગોમાં કંઈ ખાસ છે નહીં, બહુ ઇઝી છે ઉપયોગો. ચાલો જોઈ નાખીએ. પહેલો ઉપયોગ તમને દેખાતો હશે, શું લખ્યો છે. તો નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ ખાસ કરીને ખાતરો માટે. અરે યાર, એમોનિયા યુક્ત ખાતરો જે બનતા હોય એટલે ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થતો હોય. સો એક જ મિનિટ. હા, ખાતરો માટે એમોનિયમ નાઇટ્રેટ, વિસ્ફોટકો તથા પાયરોટેકનિક્સમાં તેનો ઉપયોગ થાય છે. નાઇટ્રેટ સંયોજનોના ઉત્પાદનમાં પણ નાઇટ્રિક એસિડ વપરાય છે. એ સિવાય છે નાઇટ્રોગ્લિસરીન, ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનો. સોરી, હવે આમાં એવું છે થોડું બેટરી લો હોવાના લીધે સ્ક્રીન જઈ રહી છે, કંઈ વાંધો નહીં, હું ડાયરેક્ટ ખાલી કહી દઉં છું અત્યારે હાલ પૂરતા. તમે એક વખત જોઈ લેજો, ઉપયોગ ગોખવા પડે એમાં કંઈ થાય નહીં. તે ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલ ઉપયોગમાં ધાતુઓના નિક્ષારણમાં એટલે જે ક્ષારણ થતું હોય ને એની અંદર, કે કોઈ સળવવી હોય ધાતુ અથવા તો ઝડપથી એનું વિઘટન કરવું હોય તો એના માટે. રોકેટ બળતણોમાં પ્રબળ ઓક્સિડેશન કરતા યાર, એટલે ધડાકા સાથે ફ્યુઅલનું દહન કરવું હોય તો એના માટે પણ ઉપયોગમાં લેવાય છે. ક્લિયર છે અહીંયા સુધી? ડન. તો અહીંયા નાઇટ્રોજન પૂરું. હવે આપણે જોવાનું છે ફોસ્ફરસ, પણ અહીંયા આપણે રાખીએ છીએ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આજે અહીંયા સુધી. ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ. બાય.